તો કામરેજમાં પણ તાપી નદીના બ્રિજને લઈને વાહન ચાલકો ચિંતિત છે। છેલ્લા ઘણા સમયથી તાપી નદી પરનો બ્રિજ છે એ ગંભીર હાલતમાં છે। બ્રિજની વચ્ચે 2 ફૂટથી પણ મોટી ગેપ પડી ગઈ છે। વાહન ચાલકો કહી રહ્યા છે, આ વાત કહી રહ્યા છે કે બ્રિજ વચ્ચેનું અંતર પૂરવા તંત્રએ લોખંડની પ્લેટ મૂકી દીધી છે। પ્લેટ વારંવાર ખસી જતા વાહન ચાલકો ચિંતામાં જોવા મળ્યા। બ્રિજ પરની લોખંડની પ્લેટ ખસેડી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બ્રિજની સ્થિતિને લઈને સ્થાનિક આગેવાનોએ તંત્રને રજૂઆતો પણ કરી છે। બ્રિજમાં ક્ષતિઓ દૂર કરવા માટે અધિકારીઓ આખરે શેની રાહ જોઈ રહ્યા છે? ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વાહન ચાલકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। અને કામરેજ ટોલ નાકામાં ઉઘરાણું કરે છે, છતાંય આ પ્લેટ 2 વર્ષથી ટ્રાફિકની સમસ્યા છે, પુલનો હલ નથી થતો। 1 ફૂટની પ્લેટ નાખેલી હતી ત્યાંથી આજે 6 ફૂટ સુધી પહોંચી ગઈ છે, છતાંય કોઈ વ્યવસ્થા મળતી નથી, કોઈ સુવિધા મળતી નથી। જીવનું જોખમ છે, એની જવાબદારી કોણ લે છે? આ વિસ્તારના કોઈ કાર્યકર્તા હોય, કોઈ રાજકારણી હોય તો લ્યો ને, પુલ આપણે ટોલ નાકાનું ઉઘરાણું તો ચાલુ જ છે। અમે ટ્રકને લગતા ધંધા કરી છીએ અને આ બ્રિજના કારણે અમને બહુ તકલીફ થાય છે। તો સરકારશ્રીને વિનંતી કે ભાઈ આ બ્રિજનું તાત્કાલિક ધોરણે થોડુંક નિવારણ લાવે। આ પ્લેટ તમે જોવો ને, પ્લેટ બતાવો તમે, પ્લેટ થોડીક ઓલી થઈ ગઈ છે, ક્યારેક વળી જાય છે, ક્યારેક આમ તેમ, એટલે એના લીધે બહુ તકલીફ થાય છે। ક્યારેક સિંગલ પટ્ટી લાઈન પણ થઈ જાય છે। વારંવાર લેખિતમાં NHIને રજૂઆત કરવામાં આવી છે, ત્યાંના તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ ધ્યાને દેતું નથી। જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે 1,25,000નું વેલ્ડિંગ મારે ડામર પાથરીને ખર્ચ કરીને પૂરું કરે છે। એવું વારંવાર 20 થી 25 વખત એ લોકોએ ખર્ચો કર્યો છે। હાલ મારી રજૂઆત હતી ત્યારે પ્રફુલ્લ, અમારા ત્યાંના ધારાસભ્ય છે પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ, તે ત્યાં વિઝિટ લીધી છે અને 25 લાખની પ્લેટ મૂકવામાં આવી છે। 25 લાખની પ્લેટ મૂક્યા પછી પણ સારી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી। વારંવાર રજૂઆતો છે, ખાલી આંટા મારવાથી કે ખાલી ત્યાં જવાથી, એની વિઝિટ કરવાથી કોઈ ફરક પડવાનો નથી।